જો દોસ્તો તમારો ઉદાહરણ નંબર 1.10 હવે 1.10 માં એવું આપેલું છે કે બે વિદ્યુત ભારો કયા +10 કુલોમ અને -10 કુલોમ એકબીજાથી 5 mm ના અંતરે ગોઠવાય છે તેમની જોડતી રેખા પર 15 સેન્ટીમીટર ના અંતરે અને તેમના લંબ દ્વિભાજક પર 15 સેન્ટીમીટર ના અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધો। તો દોસ્તો અહીંયા તો પહેલા આપણે એની એક રચના કરીએ કે બે વિદ્યુત ભારો કેવી રીતે ગોઠવાયેલા છે। તો આકૃતિમાં મેં બે વિદ્યુત ભારો લીધા, એક -10 કુલોમ અને બીજો 10 કુલોમ। બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વચ્ચેનું અંતર d તો બંને વચ્ચેનું અંતર d કેટલા 5 × 10⁻³ મીટર અથવા તો 5 મિલીમીટર। હવે આને જોડતી રેખા ઉપર 15 સેન્ટીમીટર ના અંતર, હવે જોડતી રેખા ઉપર એટલે આ પેલા શું બનાવે છે? તો આ વિદ્યુત ડાયપોલ બનાવે। વિદ્યુત ડાયપોલ એટલે શું? તો બે સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે ગોઠવાઈને બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય। તો વિદ્યુત ડાયપોલ તો ડાયપોલ મોમેન્ટ કેટલી? તો ડાયપોલ મોમેન્ટ P q × 2a। હવે 2a ની જગ્યાએ આપણે શું લેવાનું? તો d લેવાના છે। તો d તો q બરાબર કેટલા છે? તો q = 10 માઇક્રોકુલમ। તો એનું મૂલ્ય લેવાનું છે 10⁻⁶। d = 5 × 10⁻³ હવે -6 અને -3 = -9 ને એમાંથી એક 10 બાદ કરો એટલે 5 × 10⁻8 કુલમ × મીટર તો આ ગયો આપણી ડાયપોલ મોમેન્ટ। હવે p જેટલા અંતરે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, હવે p એ ડાયપોલની અક્ષ ઉપર છે તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર તો a અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર। તો ચાલો દોસ્તો a ઉપર a એટલે કે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, તો એનું સૂત્ર કયું છે? તો એનું સૂત્ર આવશે, યાદ કરો, ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = 2kP બરોબર / r3। તો આ સૂત્ર છે। તો હવે આ સૂત્રની અંદર કિંમતો મૂકો, તો કિંમતો માટે E = 2 × 9 × 10⁹। ચલો P બરાબર કેટલા લઈ લો? તો P આપણને આપેલા જ છે, અહીંયા ગોત્યા છે 5 × 10⁻8 તો 5 × 10⁻8 છેદમાં r ની કિંમત તો r × 15 હવે જો 15 મેં કેમ કર્યું? કારણ કે સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરવા પડે ને, 10⁻2 બરોબર। ચલો કેટલા મળી જાય આપણને? તો 2 × 9 × 5 છેદમાં 15 × 15 બરોબર ગુણ્યા અહીંયા આગળ આવી જશે 10 છેદમાં 10⁻6 3 દુ 6 માટે જવાબમાં શું આવશે? તો જવાબમાં આવે આ બધાનું સાદુરૂપ આપેલું 0.0266 × 10⁻7 -6 ઉપર જાય એટલે પ્લસ, એ ગુમી જાય એટલે 7 માટે જવાબ આપણો શું આવે? E = 2.66 × 10⁵ ન્યૂટન પર કુલમ બરોબર। અને આ પ્રમાણે પણ તમે લઈ શકો 5 તરી 15 3 તરી 9 પાછા 3 એટલે અહીંયા 5 આવે, 15 × 5 = 75 2/75 એટલે આટલો જવાબ આવે છે બરોબર। ચલો હવે b માં આપણને શું કીધું કે રેખાને લંબ દ્વિભાજક, એટલે આ રેખા એને લંબ દ્વિભાજક કયો? તો એને લંબ દ્વિભાજક। હવે અહીંયાથી 15 સેન્ટીમીટર ના અંતરે, તો આગળથી આટલું અંતર 15 સેન્ટીમીટર લેવું, આવેલા બિંદુ આગળ P આગળ બરોબર મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે P' આગળ બરોબર। તો આ બે વિદ્યુત ભારના તંત્ર વડે P' આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો। તો આ લંબ દ્વિભાજક એટલે વિષુવ રેખા પર થઈ ગયું। હવે અહીંયા જો આ રે શું છે? તો આ રે d કરતા ઘણું વધારે, તો વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર
तो बी विषुव रेखा पर विद्युत क्षेत्र। चलो હવે વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા શું કરીશું? તો ચલો પહેલા તો એનું સૂત્ર મૂકી દઈએ। એના સૂત્ર E is equal to kp/r3। જો અહીંયા દેખાઈ આવે છે અંતર બદલાતું નથી, k નથી બદલાતા, p નથી બદલાતા, શું બદલાય છે? અહીંયા 2 છે ને અહીંયા 2 નથી, તો આના કરતા અડધું કરી દો એટલે આપણો જવાબ આવી જાય। પણ છતાંય આપણે ગણવાનો દાખલો, તો અહીંયા આગળ શું કરીશું? તો બધાની કિંમત મૂકી દો। તો 9 ગુણ્યા 10 ની 9 p is equal to 5 ગુણ્યા 10 ની આરી કિંમત -8 છેદમાં 15 ગુણ્યા 10 ની -2 નો ઘન। હવે ડાયરેક્ટ જવાબ લખી દઈએ, આને 2 વડે ભાગી કાઢો એટલે E બરાબર કેટલા? તો E is equal to 1.33 ગુણ્યા 10 ની 5 ઘન પર કુલમ। સાદે રૂપ આપો આ જ આવશે તમને। હા, હવે ચલો અહીંયા દિશા પૂછે તો વિષુવ રેખા પર આની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ? તો સામાન્ય રીતે ડાયપોલ મોમેન્ટમાં ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન તરફ, માટે વિદ્યુત ક્ષેત્રની દિશા અહીંયા કઈ બાજુ હોય? તો વિરુદ્ધ દિશામાં વિષુવ રેખા પર। તો વિષુવ રેખા પર કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં। ચલો સેકન્ડ, હવે અહીંયા આગળ જુઓ કે P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ હોય છે, એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટની દિશામાં મળે। તો વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં, વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં। ચલો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશામાં, ડાયપોલ મોમેન્ટ કરતા વિરુદ્ધ દિશામાં। બરોબર, તો આ પ્રમાણે આપણને મળે। બરોબર, તો દોસ્તો આ તમારું થઈ ગયું ઉદાહરણ નંબર 1.10। હવે દોસ્તો આગળનું ઉદાહરણ જોઈએ 1.11। ચલો હવે 1.11 તો 1.11 માં એક આકૃતિ તમને આપેલી હશે, તો એક આ પ્રમાણે એક આકૃતિ આપેલી છે। ત્રિપરિમાણમાં એક સમઘન છે, આ z અક્ષ, y અક્ષ, આ x અક્ષ। બરોબર, હવે ચાલો દોસ્તો, હવે આપણે અહીંયા માપ શું આપેલા છે? તો આની અંદર હું માપ લઈ લઉં। આ માપ પણ એ છે, જો ધ્યાનમાં રાખજો। હા, ચલો સમઘનની બાજુઓના માપ પણ કેવા છે? એ
કમ્પ્લીટ. જો સમઘનની બાજુઓના માપન કેવા છે? એ છે. હવે વિદ્યુત ક્ષેત્ર, તો રકમમાં આપ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્ર, તો રકમમાં અનુસાર વિદ્યુત ક્ષેત્ર x આલ્ફા x રેઝ ટુ 1/3 અનુસાર બોલાય છે. બરોબર? x આલ્ફા x રેઝ ટુ 1/3 ન્યૂટન પર કુલમ અનુસાર બોલાય છે. Ey is equal to 0, Ez is equal to 0, alpha is equal to 800 न्यूटन 800 न्यूटन पर कूलम इनटू मीटर ની 1/3 કંઈક આ પ્રમાણે આપણને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. બરોબર? ચલો, હવે એનું મૂલ્ય કેટલું આપેલું છે? તો એનું મૂલ્ય છે 0.8. એનું મૂલ્ય કેટલું આપેલું છે? તો એનું મૂલ્ય 0.8 મીટર. બરોબર? તો એનું મૂલ્ય કંઈક આપણને આ પ્રમાણે આપેલું છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ x ઉપર આધારિત છે. ખ્યાલ આવ્યો? વિદ્યુત ક્ષેત્ર એ કેવું છે? તો x ઉપર આધારિત છે. x નું મૂલ્ય જેમ જેમ મૂકીએ તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર કેવું થતું જાય છે? બદલાતું જાય છે. બરોબર? સમજાય? તો હવે આપણે અહીંયા શું કરીશું? તો આના દ્વારા ઘેરાતું ફ્લક્સ, તો ફાઈ શોધો. ઘેરાતું ફ્લક્સ શોધો સમઘન દ્વારા. સમઘનનું ફ્લક્સ અને સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુત ભાર. તો દોસ્તો આ રહી આપણી આકૃતિ. તો સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ. હવે જેમના ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ છે એ બાજુઓ દ્વારા કોઈ પણ પ્રકારનું ફ્લક્સ ઘેરાતું નથી. તો જેમના ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ તેમના દ્વારા ઘેરાતું ફ્લક્સ શૂન્ય. બરોબર? જેમના ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્રને લંબ તેમના દ્વારા ઘેરાતું ફ્લક્સ શૂન્ય. તો હવે કઈ બાજુ બને? તો ઉપરની બાજુ. કેમ? કારણ કે એનું ક્ષેત્રફળ ઉપરની તરફ, નીચેની બાજુ એનું ક્ષેત્રફળ નીચેની તરફ, મારા તરફની બાજુ એનું ક્ષેત્રફળ બહારની તરફ, પાછળની બાજુ એનું ક્ષેત્રફળ પણ બહારની તરફ. એટલે એમના દ્વારા કોઈ પણ પ્રકારનું ફ્લક્સ ઘેરાતું નથી. કેમ? કારણ કે એ બધા એટલે y અક્ષની દિશામાંના ક્ષેત્રફળો અને x અક્ષની દિશામાંના ક્ષેત્રફળો, z અક્ષની દિશામાંના ક્ષેત્રફળો એ x ને કેવા? લંબ. બરોબર ને? તો આ પૃષ્ઠો, તો આપણે બીજા શબ્દોમાં કહી દઈએ કે જે yz સમતલ, કેમ? કારણ કે yz સમતલની દિશામાંના ક્ષેત્રફળ કઈ દિશામાં હોય? x અક્ષની દિશામાં. તો yz ને સમાંતર પૃષ્ઠો દ્વારા જ વિદ્યુત ફ્લક્સ ઘેરાય. તો અહીંયા લખી દેવાનું કે yz ને સમાંતર પૃષ્ઠો દ્વારા, yz સમતલ ને સમાંતર પૃષ્ઠો દ્વારા વિદ્યુત ક્ષેત્ર ઘેરાય. સમજાય? હવે ચાલો, તો yz ને સમાંતર પૃષ્ઠ કયા કયા? તો એક આ પહેલું પૃષ્ઠ અને આ બીજું પૃષ્ઠ. બરોબર? આનું અંતર કેટલું? તો આનું અંતર 1. આનું અંતર કેટલું? તો ઉગમ બિંદુથી 2. કમ્પ્લીટ? એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જુદા જુદા. હવે આનું ક્ષેત્રફળ કઈ બાજુ? તો આનું ક્ષેત્રફળ આ બાજુ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ બાજુ? તો વિદ્યુત ક્ષેત્રની દિશા
આ બાજુની દિશામાં. બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? તો બંને વચ્ચેનો ખૂણો બને 180. બરોબર. હવે આ કઈ બાજુનું પૃષ્ઠ કહી દો? તો લેફ્ટ સાઈડનું પૃષ્ઠ. તો લેફ્ટ બાજુ એટલે કે ડાબી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ. તો ડાબી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું શું? ફ્લક્સ. ડાબી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ. હવે એ આપણને શું મળશે? તો phi is equal to E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ is equal to E ડેલ્ટા S cos 180 ડિગ્રી માટે phi L અને EL કહી દો. IL માટે phi L is equal to minus EL into delta S. ડેલ્ટા S એ પૃષ્ઠનું ક્ષેત્રફળ. બરોબર. હવે ડેલ્ટા S નું મૂલ્ય કેટલું છે? તો બધાનું માપ એક સરખું છે એટલે ડેલ્ટા S is equal to a સ્ક્વેર. તો માઇનસ EL into a સ્ક્વેર. કેમ? કારણ કે ચોરસ. જુઓ આ રીતે આ પૃષ્ઠની હું વાત કરું છું. આ પૃષ્ઠ ખ્યાલ. તો એનું મૂલ્ય તે એના ક્ષેત્રફળ તો a into a. તો a into a is equal to a સ્ક્વેર. તો કારણ કે ડેલ્ટા S is equal to a સ્ક્વેર. બરોબર. તો અહીંયા મેં કારણ લખી દીધું. કારણ કે ડેલ્ટા S is equal to a સ્ક્વેર. ચલો હવે આગળ. હવે જમણી બાજુના ફ્લક્સ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. તો જમણી બાજુના ફ્લક્સ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ. હા, હવે અહીંયા EL નું મૂલ્ય મૂકવું હોય તો મૂકી શકીએ છીએ. ચલો મૂકી જ લઈએ. કાંઈ ફાઇનલ કરી દઈએ. તો phi L is equal to, ચલો EL નું મૂલ્ય કેટલું? તો આલ્ફા અને x કેટલો છે? તો x અક્ષ ઉપર a જેટલા અંતરે આ પૃષ્ઠ આવેલું છે. તો x is equal to a. તો EL નું મૂલ્ય આલ્ફા ઇન્ટુ a. એની કેટલી ઘાત? 1/2. બરોબર. આલ્ફા ઇન્ટુ a એની કેટલી ઘાત? 1/2. બરોબર. ચલો અહીંયા આગળ કેટલા થઈ જશે? ને અહીંયા આગળ અહીંયા EL into a square. બરોબર. કમ્પ્લીટ. બરોબર છે. EL માં શું કર્યું આપણે? તો આટલું અંતર લઈ લીધું. x ની જગ્યાએ શું? કારણ કે x અંતર બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. તો x ની જગ્યાએ અંતર લઈ લો. કેટલું અંતર લેવાનું? a. તો a જેટલું અંતર લઈ લીધું. તો એનું મૂલ્ય મૂકી દીધું આલ્ફા. બરોબર. તો phi L is equal to કેટલા મળે? તો phi L is equal to minus alpha a ની 5/2 ઘાત. ઘાતોનો સરવાળો થાય. જો કરી જો 1/2 વત્તા 2 is equal to 5/2. બરોબર. કમ્પ્લીટ. એવી જ રીતે કોના માટે? તો આ પૃષ્ઠ માટે, બીજા નંબરના પૃષ્ઠ માટે. તો જમણી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ. જમણી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ. હવે જમણી બાજુના પૃષ્ઠ દ્વારા ઘેરાતું ફ્લક્સ કેટલું? phi r. તો phi r બરાબર એ જ પ્રમાણે ER સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. આનું ક્ષેત્રફળ કઈ બાજુ? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડેલ્ટા S. અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં છે. બરોબર. માટે cos 0 બને. તો ER ડેલ્ટા S cos 0 કોના બરાબર? phi r. તો phi r is equal to ER. હવે ER જો હવે ER તો ER નું મૂલ્ય કેટલું? તો આલ્ફા. હવે x તો x કેટલા? આટલા અંતરે. તો a વત્તા a એટલે 2a. તો
તો અહીંયા આવી જશે 2a, એની કેટલી ઘાત 1/2 ઘાત, તો અહીંયા આવી જશે એની 1/2 ઘાત. કમ્પ્લીટ. ચલો ડેલ્ટા એસ નું મૂલ્ય કેટલું, તો અહીંયા પણ આ માપ એ જ છે, બાજુના માપ કેવા છે a, તો આ પૃષ્ઠનું ક્ષેત્રફળ એટલે આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે a * a = a². બરોબર. cos 0 = 1, તો phi r = પણ અહીંયા કેટલા મળી જશે, તો phi r = જુઓ એની કેટલી ઘાત, તો 1/2. જો અહીંયા કોનો સરવાળો થશે, તો એનો સરવાળો થશે. ધ્યાનમાં આપજો, અહીંયા √2 એની કેટલી ઘાત, એની 5/2. બરોબર. તો એની ઘાતોનો સરવાળો થયો, માત્ર એની ઘાતો. કેમ? કારણ કે બે નથી અહીંયા. ધ્યાનમાં રાખજો. હવે કુલ ફ્લક્સ, તો કુલ ફ્લક્સ કુલ ફ્લક્સ phi is equal to phi l plus phi r. બરોબર. phi l કેટલા છે, તો phi l is equal to minus alpha a ની 5/2 ઘાત, બરોબર, પ્લસ આલ્ફા √2 a ની 5/2 ઘાત. બરોબર ને? તો શું કોમન નીકળી જાય, આલ્ફા a ની 5/2 ઘાત કોમન, આલ્ફા a ની 5/2 ઘાત કોમન રહેશું. અહીંયા √2 જેનું મૂલ્ય, જેનું નિશાની કેવી છે, ધન, તો એને આગળ લખવું. અહીંયા -1 રહેશે, એ ક્યાં લખાય, પાછળ. હવે ચલો √2 ની કિંમત કેટલી, તો 1.42. 1.42 માંથી 1 જાય તો કેટલા રહેશે, તો 0.42. હવે આની કિંમત મૂકવામાં આવે, આની કિંમત છે 800, આની કિંમત 0.1, 0.1 ની કેટલી ઘાત, 5/2 ઘાત, અને અહીંયા આવી જશે 0.42. બરોબર. હવે ચલો આને હું સાદું રૂપ આપું, તો સાદું રૂપ આપવા માટે શું કરવાનું, તો પહેલા 5 વખત ગુણાકાર એટલે એની 5 ઘાત કરો. 0.1 ની 5 ઘાત કેટલી, તો 0.1 ની 5 ઘાત 0.1 ની 5 ઘાત is equal to 0.00001 એટલે 0.4 મિનિટ પછી 1. બરોબર. હવે 5/2 ઘાત એટલે અહીંયા શું કરી દેવાનું, વર્ગ. તો વર્ગમૂળ કરીએ એટલે જવાબ આપણને 5/2 ઘાત તો મળશે. જવાબ 0.003162 જેવો જવાબ આવે. મેં કરેલું છે એટલા માટે મેં લખ્યું અત્યારે, ધ્યાનમાં રાખજો. બરોબર. હવે આ બધાનો ગુણાકાર કરી દો એટલે આપણા માટે જવાબ શું આવશે, તો બધાનો ગુણાકાર કરતા જવાબ આવે કુલ ફ્લક્સ ફરીથી કેટલું, phi l plus phi r. કુલ ફ્લક્સ આપણને અહીંયા કેટલું મળશે, તો જો કુલ ફ્લક્સ એટલે phi l એટલે કે આ બાજુના પૃષ્ઠ દ્વારા અને આ બાજુના પૃષ્ઠ દ્વારા ખેલાતા ફ્લક્સનો સરવાળો. તો આ બાજુ એટલે ડાબી બાજુનું પૃષ્ઠ l અને આ બાર જમણી બાજુનું પૃષ્ઠ, તો એનો સરવાળો આપણને કેવી રીતના મળશે, તો phi l અહીંયા કિંમત શોધેલી છે, phi r ની કિંમત શોધેલી છે, બંનેનું મૂલ્ય મૂકી દીધું. r માઇનસ આલ્ફા એ ની 5/2 ઘાત પ્લસ આલ્ફા √2 a ની 5/2 ઘાત, આલ્ફા e ની 5/2 ઘાતને કોમન કાઢો તો અહીંયા શું રહે, -1. બરોબર ને? અહીંયા -1 રહેશે અને અહીંયા શું રહેશે, √2. તો √2 કેવા થાય, પ્લસ આલ્ફા ગુણ્યા e ની 5/2 ઘાતને કોમન કાઢીએ એટલે અહીંયા રહેશે -1 ને અહીંયા રહેશે √2. √2 ની સંજ્ઞા પ્લસ છે એટલે એને આગળ લખ્યા, -1 ને પાછળ જોવા દીધા. હવે √2 બરાબર 1.42 એટલે એમાંથી 1 બાદ કરો એટલે 0.42. ચલો એની કિંમત કેટલી છે, તો એની કિંમત અહીંયા આપેલી છે 0.1, તો 0.1. બરોબર, કમ્પ્લીટ. હવે જુઓ, હવે અહીંયા આલ્ફાની કિંમત, તો આલ્ફાની કિંમત પણ અહીંયા આપેલી છે 800, તો અહીંયા 800. કમ્પ્લીટ.
હવે આ બધાનું સાદુરૂપ આપીએ. હવે આનું સાદુરૂપ તમને ઘણાને એવું વિચાર આવે કે કેવી રીતે આપીએ સર, તો પહેલા એની 5 ઘાત કરી કાઢો કે 0.1 ની 5 ઘાત કરો એટલે આપણને આ મળે. પછી એનું વર્ગમૂળ 1/2 ઘાત એટલે વર્ગમૂળ, એટલે પછી વર્ગમૂળ કરો એટલે આપણને જવાબ આટલો મળે 0.003162. 0.003162 આ બધાનો ગુણાકાર કરી દો. તો આ બધાનો ગુણાકાર કરીએ એટલે આપણને અહીંયા શું મળશે, તો 1.05 ન્યૂટન પર કુલમ. કમ્પ્લીટ, બરોબર. તો હવે આ તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ થયું, પરંતુ મારે શું શોધવાનું છે, તો સમઘનમાં કેટલો વિદ્યુતભાર છે એટલે ઘેરાતો વિદ્યુતભાર. તો સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર એટલે હવે બી ભાગ આવ્યો. આ તો એ ભાગ શોધી લીધો, તો હવે બી ભાગ આવ્યો. તો બી ભાગ, તો સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર. बी भाग समघन द्वारा घेरातो विद्युतभार. હવે સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર Q, તો Q ને અહીંયા મૂકું, સોરી Q શોધવાનો. તો Q ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો પહેલા તો સમનું ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ એપ્સિલોન 0. કમ્પ્લીટ. તો હવે Q ઇન્ટુ એપ્સિલોન 0 છે, માટે હવે Q ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ એપ્સિલોન 0. 5 ની વેલ્યુ 1.05. તો આપણને અહીંયા ગુણાકાર કેટલો મળશે, તો 1.05 ગુણ્યા 8.854 ગુણ્યા 10 - 12. તો આનો ગુણાકાર મળશે તમને 9. એટલે કે જવાબ તમને આખો મળી જશે 9.2967 ગુણ્યા 10 - 12 કુલમ. બરોબર. તો Q આટલો આવશે. ફરીથી સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર શોધવાનું કીધું એટલે Q શોધવાનું કીધું. તો સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર 5 = 2/ε0. ચલો એપ્સિલોન 0 ને અહીંયા ગુણાકારમાં લઈ લીધા એટલે Q = 5 × એપ્સિલોન 0. બરોબર. તો દોસ્તો હવે phi ની કિંમત મૂકો. તો phi ની કિંમત આપણે અહીંયા શોધી દીધી, એ મૂકી દીધી મેં. 1.05 ગુણ્યા એપ્સિલોન 0 ની કિંમત 8.854 ગુણ્યા 10 - 12. બરોબર. મેં આ બધાનો ગુણાકાર કર્યો એટલે Q કેટલા મળે, તો 9.2967 ગુણ્યા 10 - 12 કિલો. માટે સમઘન દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આટલો. બરોબર દોસ્તો. તો આ થઈ ગયા તમારા 2 ઉદાહરણ.